मुझ द्वारे थी ओ पंखेड़ा हसता मुखते जाजो रे। सौना हृदयनो ए भाव सौने भाव विभोर करी रह्यो छे। विदा होकर आज यहाँ से जा रहे हो, दिल से दुआ है जहाँ भी जाओ खुशियाँ ही पाओ। एवा अमारा सौना आशीर्वाद तमने बेटा छे। हवे आ विदाय विधि ना अंते अपना संत शिरोमणि भेटजीदास महाराज ने विनंती करिए कि महाराज आपना शब्दों कदाच अमारा शब्दों करता जल्दी सार्थक निवड़े एवं अमे मानीए छीए। तो आओ महाराज आ बाळकोने आप आशीर्वाद आपो। हाल प्रथम तो बे हाथ ऊंचा करी અને આપણે જયનાદ કરવાનો છે। બોલે ભારત માતા કી, ભારત માતા કી, મા કાળી માતની, મેલડી માતની, अपने अपने मात पिताની। સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ। આજે અમારે દેદાણીયાપરા પ્રાથમિક શાળામાં જે 5 વર્ષથી બાળકો એકલા ધોરણમાં બેઠેલા અને એ બાળકો સતત 8 વર્ષ સુધી આપણી પ્રાથમિક શાળામાં એક અભ્યાસક્રમ મુજબ પોતે સમય ફાળવી પોતાનો અને આ નાના ભૂલકાઓ અત્યારે વિદાયની વેળાએ છે। એમાં અમારે ગામના વડીલો, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષક ગણ, નાના ભૂલકાઓ, ખરેખર આપ સૌને ખાસ તો એ ધન્યવાદ માગું છું કે પોતાનો સમય ફાળવી અને એક નાના બાળકો માટે તમે આશીર્વાદ વચન આપવા માટે થઈ અને અહીં આપણે પ્રાથમિક શાળાના મંદિરે અને માતાજીને સ્થાન જોઈ અને સૌ વધાર્યા છો, માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે। આપણા અત્યારનો સમય કોમ્પ્યુટર યુગ અને શિક્ષણ યુગ છે અને એ આપણે સૌ જાણીએ છીએ કે ખેતીથી સંકળાયેલા હોવા છતાં ગામડાના બાળકો અત્યારે નોકરીમાં અને એવો સારો વ્યવસાય લઈ અને પ્રગતિ કરે છે। એવા આપણા દેદાણીયાપરામાં પણ અહીંયા જ ભણેલા વિદ્યાર્થીઓ લગે 10 થી 12 વિદ્યાર્થીઓ કે નોકરી મેળવી ચૂક્યા છે અને આપ સૌને વડીલો તરફથી અને ગામજનો તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આજે તમે વિદાય લઈ રહ્યા છો એટલે આગળની શાળા કોઈ બી હોય પણ ત્યાં અલગ અલગ કાસ્ટના, અલગ અલગ સમાજના વિદ્યાર્થીઓ તમને મળતા હશે અને મળશે, કેમ કે પોતાનું મનોબળ અલગ અલગ હોય છે। એટલે સંગતથી વ્યસન મુક્ત રહેજો, કેમ કે મોટા વિદ્યાર્થી થયા પછી તમારા અહીંયા તો આપણે એક પરિવારના છીએ, બરાબર છે, અને આપણા મા બાપની નજર ઉપર રહીએ છીએ છતાં પણ આપણે ત્યાંથી દૂર નીકળીએ છીએ ગામથી, એટલે મા બાપની રેમ નજર હોતી નથી, છતાં પણ આપણા ફરજમાં આવે કે આપણું બાપનું નામ અને શિક્ષકનું ને ગામનું નામ રોશન કરવા માટે થઈ અને એક વ્યસન મુક્ત રહેજો, કેમ કે બહાર ઘણા વિદ્યાર્થીઓ પુખ્ત વયના થાય એટલે કોઈ ગુટકા પડી ખાવાનું શીખે છે, પણ આપણે એક દેદાણીયા પરિવાર એવો છે કે સંસ્કાર છે એમના જોડે અને શિક્ષણ પણ છે અને આવા આપણા પ્રાથમિક શાળાના જો શિક્ષકો મળ્યા હોય અને આપણને એની જિજ્ઞાસા લઈ અને આગળ જો જે પ્રગતિ કરવા માટે થઈ અને આપણા વડીલોને સૌને આનંદ હોય કે આપણા બાળકો ભણશે, કંઈક સંસ્કાર મેળવશે, કોઈ શિક્ષણ મેળવશે તો પોતાની પ્રગતિ કરશે અને એમનું ગામનું અને પોતાના મા બાપનું નામ રોશન કરશે। માટે દરેકની ફરજમાં આવે કે વાલીઓને પણ ફરજમાં આવે કે બાળકોને જો તેઓ રખડતા હોય તેઓ શિક્ષણ માટે એને વાંચવા બિહારે અને એક મોબાઈલ યુક્ત છે એટલે આ મોબાઈલમાં
જે ન જોવાનું કે ન વાપરવાની વસ્તુ આપણે વાપરી ન શકીએ અને એની ખાસ કાળજી રાખજો. અને વિદ્યાર્થી માટે તો ખાસ કે તમારે જો પરીક્ષાનો ટાઈમ આવે એટલે ધ્યાન આપણે એક જ લક્ષ્ય હોવું જોઈએ કે આપણે કઈ દિશામાં ચાલીએ છીએ અને આપણા મા બાપ શું છે, આપણા શિક્ષકો કોણ છે, અને આ શિક્ષક છે એ જ આપણા ગુરુદેવ છે અને એમના કહેવાથી આપણે સૌ ચાલીએ તો આપણી પોતાની પ્રગતિ થાય છે. આપણા કેમ કે આપણે અત્યારે બાળકો ભલે રહ્યા પણ ઉંમર થતાં આપણે પણ એક સંસારની માયાજાળમાં રહેવાનું છે. માટે આપણા જે બાળ બચ્ચો છે કે એમણે કંઈ નુકસાન ના આવે, એમની પ્રગતિ થાય એવી રીતે આપણે દરેકને એક સારી રીતે પ્રગતિ કરવાની છે. અને ખાસ શિક્ષણ સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે અને દરેકને સંસ્કાર હોવા જોઈએ. એટલે આટલું બોલી અમારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી, ભારત માતા કી. આભાર અને વંદન મહારાજ આપના ચરણોમાં. ખૂબ સરસ વાતો કરી. હવે ધોરણ 8ના બાળકો લાંબા સમય સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા છે, શાળા સાથે જોડાયેલા રહ્યા છે, ત્યારે એમણે એમની કેટલીક સ્મૃતિઓ, એમની યાદ ભેટ શાળા માટે, શાળાના વર્ગખંડ માટે એક વોલ પીસ ફોટો ફ્રેમ લાવેલી છે. એ દરેક વર્ગખંડ માટે લાવેલી છે અને દરેક શિક્ષકનું પણ એ સન્માન કરવા ઈચ્છતા હોય આપણે શાળાના શિક્ષકોને ક્રમશઃ વિનંતી કરીએ કે સૌથી પહેલા આપણા શાળાના આચાર્ય શ્રી આગળ આવશે, સંજયજી સાહેબ. હવે વિદ્યાર્થી મિત્રો, આપને નામ જો ટીમ બનાવેલી પ્રથમ ટીમ હતી એ જલ્દીથી આગળ આવી જાય. અહીંયા જે ઉપસ્થિત છે થોડોક સમય વધારે લેવાય પણ કાર્યક્રમ કરવા બેસીએ એટલે સમય પછી આપણા હાથમાં રહેતો નથી. બરાબર, આપણે ટૂંકું કરવા જઈએ તો થોડું થોડું ખેંચાઈ જતું હોય. અને એક નાસ્તાનું આયોજન છે તો દરેકને વિનંતી કે છેલ્લે નાસ્તો લઈને જ અહીંથી આપણે ઘર તરફ પ્રસ્થાન કરશું અને થોડોક સમય આપશે. બીજી ટીમ છે નિકોલ. બીજી ટીમ નિકોલ, નૈતિક, મેહુલ અને રવિન્દ્ર. વિરાટ, સિદ્ધરાજ અને જિગ્નેશ. વિદેશ, વિરાટ, સિદ્ધરાજ અને જિગ્નેશ ઉભા થઈ જશે અને અહીંયા વસ્તુ કલેક્ટ કરી લેશો. એક એક વસ્તુ તમારી હાથમાં લઈ લેશો અને સમય થોડોક લેવાય પણ આવા કાર્યક્રમોમાંથી બાળકો પણ કંઈક શીખતા હોય છે. એટલે આ સમય વ્યર્થ નહીં જાય, સાર્થક. एक मिनट सर. मीट આવતી ને બીજી ટીમ ઊભી રહેશો. હિરલ, ઉર્મિલા, મોસમ, કાજલ, જ્યોતિ, સન્ના, જાહેર ઉભા રહેશો. મનીષાબેન આગળ આવી જશું. કેજો ઉભા રહે. વિદ્યાર્થીઓએ ગિફ્ટ કરેલી છે કે બધા વિદ્યાર્થીઓ માટે આપણે સમય નહીં લઈએ પણ પ્રતિક રૂપે ત્રણેક વિદ્યાર્થીઓને જાહેરમાં ફોટોગ્રાફી થાય અને એમની ગિફ્ટની પણ નોંધ લેવાય એટલા માટે 3 વિદ્યાર્થી. નેહલ એક પેન લઈ અને હિરલને આપશે. નેહલ આગળ જઈ અને એક પેન હિરલને આપશે. એક પેન લઈ રવિન્દ્રને આપશે. પિયુષ. ત્રીજા વિદ્યાર્થી તરીકે આપણે આર્યન એક પેન લઈ વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ભેટ અર્પણ માટે અહીંયા બોલાવ્યા છે. વધારે 145 145 માર્ક્સ જેણે મેળવ્યા છે એ અહીંયા લગભગ ડીસાની આજુબાજુની બધી જ શાળાઓમાં એકમાત્ર એક વિદ્યાર્થી છે જેણે 149 149 માર્ક્સ મેળવ્યા હોય એ વિદ્યાર્થી 2.5 લાખ વિદ્યાર્થીની અંદર એનો મેરિટ ક્રમ લગભગ
વિદ્યાર્થીઓને વિદાય ભેટ આપીએ છીએ. છેલ્લા 2 વર્ષથી આ પ્રથા શરૂ કરેલી છે. તો આપની પાસે એ રકમ કલેક્ટ કરી લોકલ રકમ આપીશું અથવા કંઈક સારી વસ્તુ એમને આપીશું. ત્યારબાદ જીવનજી હા લઈને ડાયરેક્ટ જતા દિત્યાબેન મંત્રીભાઈ, ખુશીબેન ગિરીશજી, કપિલ સિંહ વિડીયો પેલા આવે. ત્યારબાદ કિરણબેન પ્રવીણ, કાજલબેન, અહીંથી મારી પાસેથી જ અર્પણ કરી લેશે. અજીતસિંહ અને પણ બેટા ખૂબ આશીર્વાદ.